મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। જ્યારે મુકેશભાઈ પટેલ સંકલ્પ યાત્રા લઈ અને આંબલિયાસણ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઘરે બેઠા યોજનાઓનો લાભ અપાયો હતો, જેવું કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, કિશોરી જાગૃતિ અભિયાન શ્રી અન્ય વાનગી હરીફાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજિત એનસીડી તપાસ, રસીકરણ, ટીબી નિદાન, આયુષ્યમાન કાર્ડ, બેન્કિંગ સુવિધાના સ્ટોલો દ્વારા લાભાર્થીઓને સુવિધાઓ અપાઈ હતી। આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કાપડિયા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રિયંકાબેન પટેલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય પ્રિયંકાબેન રાણા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, આંબલિયાસણ સ્ટેશન માજી સરપંચ મહેશભાઈ પ્રજાપતિ, મહેસાણા એપીએમસી ડિરેક્ટર શંકરદાસ સરગોવનદાસ પટેલ, સામાજિક આગેવાન જેપી ચૌધરી, અજય દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો તેમજ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચાડ્યા હતા। ત્યારબાદ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ આંબલિયાસણ સ્ટેશનથી આંબલિયાસણ ગામ તરફ જવાના રેલવે અંડરપાસની સુવિધા કઈ તરફથી અનુકૂળ આવશે તેની જાતી માહિતી માટે રેલવે વિસ્તારની મુલાકાત લીધી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન થકી આખા દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જે યોજનાનો શુભારંભ એમના હસ્તે કરાવ્યો હતો, એના ભાગરૂપે આજે આંબલિયાસણ સ્ટેશન ખાતે મોદી સાહેબના ગેરંટી રથનું આગમન થયેલું છે અને એની અંદર જે એમની 17 યોજનાઓનો લાભ મળવા પાત્ર છે એ બધા જ લાભાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહેલા અને એમણે આ સ્થળ ઉપર આ બધી વિવિધ યોજનાઓનો લાભ પણ લીધેલો છે અને આવનાર દિવસોની અંદર એમનું જે સંકલ્પ છે વિકસિત ભારત સંકલ્પ, આપણો દેશ એ વિશ્વની અંદર વિકસિત બને એના માટે આ સમાજની અંદર રહેતો પ્રત્યેક ગરીબ વ્યક્તિ આ બધી જ યોજનાનો લાભ લે એવા સંકલ્પ સાથે આ યાત્રા અહીંયા આંબલિયાસણ સ્ટેશન મુકામે આવી છે। મનોજ યોગી, માય ન્યૂઝ ચેનલ, મહેસાણા।